મહત્વના સમાચાર અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બનાવાયા। પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની જાહેરાત થઈ ચૂકી છે। અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા। તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ નેતા બનાવવામાં આવ્યા। તો એક મહત્વના સમાચાર રાજકારણને લઈને આ મહત્વના સમાચાર, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, આખરે જેની રાહ જોવાઈ રહી હતી, કોંગ્રેસના નેતા પ્રમુખ બંનેનું નિમણૂક થઈ ચૂકી છે, જાહેરાત થઈ ચૂકી છે, વધુ વિગત જણાવશો? ચોક્કસ ન્યૂઝ આ સૌથી અહેવાલ આ પ્રસારિત કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીનું જે કોકડું છે તે ગૂંચવાયું હતું, તેનો ઉકેલ પણ છે તે આવી ગયો છે, કે કારણ કે રાહુલ ગાંધીને આખરી નિર્ણય અહીં લેવાનો હતો। ખાસ કરીને ન્યૂઝ જ આજે જ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે પ્રમુખના પ્રબળ દાવેદાર તરીકે કોંગ્રેસના એ દિગ્ગજ નેતા ઓબીસી સમાજમાંથી આવતા અમિત ચાવડા છે તે એ સક્ષમ છે તે માનવામાં આવી રહ્યા હતા। ત્યારે અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ તરીકે નવી જવાબદારી છે કોંગ્રેસ પાર્ટી અહીં આપી છે। તો બીજી તરફ જે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે, એટલે જે વિધાનસભા ફ્લોર ઉપર કોંગ્રેસ પાર્ટીના જે 12 ધારાસભ્યો રહ્યા છે તેના જે નેતા છે તેને તુષાર ચૌધરી તરીકેની પસંદગી અહીં કરવામાં આવી છે। એટલે આ સૌથી મોટા ગુજરાતની રાજનીતિ માટે સમાચાર છે, કારણ કે શક્તિસિંહ ગોહિલે જે રીતે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને તેઓ બે જે પેટા ચૂંટણી હતી, ખાસ કરીને વિસાવદર અને કડી, એ બેઠક ઉપર જે રીતે કોંગ્રેસ પાર્ટીનો પરાજય થયો, ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી જે કહી શકાય કે શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજીનામું આપે છે અને નૈતિક જવાબદારી સ્વીકારે છે કે જે હાર થઈ છે પેટા ચૂંટણીની તે મારી જવાબદારી છે। તેના કારણે તેઓ પોતાનું રાજીનામું છે તે દિલ્હી હાઈકમાન્ડને મોકલી દે છે। ત્યારે દિલ્હી હાઈકમાન્ડ તરફથી તમામ જે કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતાઓ છે તેઓને 1 to 1 છે, રાહુલ ગાંધી છે તે સાંભળે છે, કેસરી વેણુગોપાલ છે તે 1 to 1 સાંભળે છે। તેની અંદર એક મંથન થાય છે અને સતત જે ચર્ચા ચાલી રહી હતી, ખાસ કરીને ન્યૂઝ 18 સતત આ અહેવાલ બતાવી રહી હતી કે જે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જે પ્રબળ દાવેદાર છે તે અમિત ચાવડા છે અને એ નામ ઉપર દિલ્હી હાઈકમાન્ડે પણ અહીં મહોર મૂકી છે, કારણ કે એક રાજકીય સમીકરણ હતું કે જો પાટીદાર સમાજને સ્થાન આપવામાં આવે પ્રદેશ પ્રમુખ તરીકે તો વિપક્ષ તરીકે ઓબીસી હોય। તો અહીં જે રીતે કહી શકાય કે ઓબીસી સમાજમાંથી આવતા 4 થી 5 ટર્મ ચૂંટાયેલા ધારાસભ્ય આની પહેલાં પણ અગાઉ પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર છે અમિત ચાવડાએ છે તેઓનો કાર્યભાર પણ રહી ચૂક્યો છે। સાથે જ રાહુલ ગાંધીની જે ગુડ બુક છે તેમાં સૌથી આગળનું સ્થાન છે। એક યુવા ચહેરા તરીકે અમિત ચાવડાને ફરી વખત કમાન છે તે ગુજરાત કોંગ્રેસની છે અહીં આપવામાં આવી છે અને તેના જ કારણે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, સંગઠનના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે। તો સાથે જ એ પણ ન્યૂઝ 18 પાસે માહિતી મળી રહી છે તે પ્રમાણે હજુ પણ કાર્યકારી પ્રમુખ તરીકે અમુક નામો જે ચાલી રહ્યા છે, કાર્યકારી પ્રમુખ તરીકે અનેક લોકોને અહીં સ્થાન મળશે, પરંતુ હાલ 1-2 મહત્વપૂર્ણ જે નામ આવી રહ્યા છે તેમાં અમિત ચાવડા અને તુષાર ચૌધરી, આ 2 નામો ઉપર હાલ દિલ્હી હાઈકમાન્ડ અહીં બિલકુલ। અને પ્રણવ, વાત પણ પહેલા જે નામો જે રેસમાં હતા, જેમાં લાલજીભાઈ દેસાઈ, ગેનીબેન ઠાકોરનું નામ ચાલ્યું, પરંતુ સૌથી વધારે ચર્ચા અમિત ચાવડાની જ થતી હતી। આપણે પણ અમિત ચાવડાનું નામ ચલાવ્યું હતું અને આખરે એમની જ પસંદગી પણ કરવામાં આવી। આ ઉપરાંત હવે તેમની રાજીનામું આપવું પડશે વિપક્ષના નેતા તરીકેનું વિધાનસભામાં, અને એમની જગ્યા પર જેમની નિમણૂક થઈ છે તુષાર ચૌધરી, તેમના વિશે પણ વધુ વિગત જણાવશો? ચોક્કસ, તુષાર ચૌધરી આદિવાસી સમાજમાંથી આવે છે। તેમના જે ફાધર છે તે રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે। સાથે જ તેઓ કોંગ્રેસ પાર્ટીના એક એવા નેતા છે કે જેના ફાધર પણ એ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા। સાથે હાલે જે ખેડબ્રહ્મા જે વિધાનસભા બેઠક છે ત્યાંથી તેઓ ચૂંટણી વિધાનસભાને જીત્યા હતા અને આજે પણ જે રીતે કહી શકાય કે 17 ધારાસભ્યો। જે આભાર માહિતી આપવા બદલ।